મારા બારે ના બેવાનું થાતું મંથનભાઈ, હું રમે હોતું. બીજી અમાય ચાલો કાકા ઉભા. તો હેલો મિત્રો, જય માતાજી, કેમ છે બધાને? તમારું બ્લોગમાં સ્વાગત છે. તો અત્યારે સવારના પરમાં જ રવિવાર છે, તો આપણે શાકભાજી લેવા જઈએ છીએ. તો ચાલો આજે મમ્મીની સેવામાં હાજર. શું કેસ? ગાડીની ચાવી લીધી. હાય રે ચાવી ને, ચાવી ની બહુ ઉપાડી, પણ પછી તું મને પાછો ઉપર લઈ જાસ. દાદા તો મિત્રો આપણે શાકભાજી લઈ આવ્યા છીએ. તું સીધા આવશ? હે સીધાસ? મિત્રો અહીંયા કલર કામ ચાલુ આપણે બિલ્ડિંગમાં, તો આપણે જોવા જઈએ શું હાલે. એટલો કલર કામ થયો છે ઉપરનો, નીચેનો કલર કામ થાય. મારા બારે ના બેવાનું થાતું મંથનભાઈ, હે અહીંયા એકલો બેઠો પંખો ચાલુ રાખીને, હું રમે હોતું. બીજી અમાય વસ્તુ કઈ ચટણી? શેની ચટણી હોય? આજે શું બનાવવાનું? ઢોસા. ઢોસા, ઇડલી, સાણું, ચટણી કરવાની હો તારા લીપ. બંધ કર. મોરે મોરો. તો મિત્રો અત્યારે બધી જગ્યાએ ગાડીઓ છે, તમે જોઈ શકો છો. તો આપણે અને અહીંયા કલર કામનું આ બધું રાખેલું છે, પાણ અને ઈંટુની. તો આપણે ગાડી ફેરવીને કાઢવી જશે. તો મિત્રો જોઈને તમે કાકાએ કેમ કાઢી ગાડી. ચાલો કાકા ઉભા. હું ચાલુ ગાડીએ ચડી ગયો. જો કાકા મજા આવે ને. આગળ પાણી છે, પાણીમાંથી કાઢી નીચેથી કેવું પાણી કાઢ્યું. તો આપણે ચટણી લઈ લીધી છે. ચટણી લઈ લીધી. ચટણી હે? ચટણી લેવા ગયા હતા કે બનાવવા ગયા હતા? ચટણી લેવા. આટલી બધી વાર કા બનાવતા હતા એ ભાઈ. તો મિત્રો તમને બ્લોગ પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ સો મચ વોચિંગ. બાય.